સુરતીઓએ સાવધાન થવું પડે તે પ્રકારનું એક કામ તંત્ર દ્વારા કરવામાં આવ્યું છે। સુરત શહેરનો સૌથી વ્યસ્ત ગણાય તેવો રિંગ રોડ બ્રિજ પર 50 મીટરના અંતરમાં 3 પંપ બનાવી દેવામાં આવ્યા છે। આ બમ્પના કારણે વાહન ચાલકો હેરાન પરેશાન થઈ રહ્યા છે। આ સાથે આ બમ્પના કારણે અનેક ચાલકો અકસ્માતનો ભોગ પણ બની રહ્યા છે, જેના પગલે વાહન ચાલકો દ્વારા આ બમ્પ દૂર કરવાની માંગ કરાઈ રહી છે। શહેરમાં ચાલી રહેલા મેટ્રો અને સુરત રેલવે સ્ટેશનની રીડેવલપમેન્ટના કામના કારણે રસ્તાઓ પર બેરિકેડ મારી દેવામાં આવ્યા છે, જેના પગલે સુરત રેલવે સ્ટેશનથી લઈને અઠવા ગેટ સુધી ટ્રાફિક જામના દ્રશ્યો રોજબરોજ જોવા મળી રહ્યા છે। ત્યારે હવે સુરત શહેરના સૌથી વ્યસ્ત ગણાતા એવા રિંગ રોડ બ્રિજ પર બમ્પ મૂકવામાં આવ્યા છે। કૃષિ બજાર પાસે રિંગ રોડ બ્રિજ ઉતરતા પહેલા 50 મીટરના અંતરમાં 3 બમ્પ મૂકવામાં આવ્યા છે। ઉધના તરફથી રેલવે સ્ટેશન તરફ જતા વાહન ચાલકોને અચાનક જ આવી જતા બમ્પના કારણે અકસ્માતનું ભોગ બનવું પડી રહ્યું છે। આજે એક સાથે 3 બમ્પર લગાવી દીધા છે। લોકોના મગજમાં પણ નથી હોતું કે ધાડ પર અચાનકથી આટલા મોટા બમ્પર લાગી જશે તો તેના કારણે એક્સિડન્ટ પણ ઘણા બધા થઈ રહ્યા છે। લોકો અચાનકથી ઊભા રહીને જોઈ પણ રહ્યા છે અને પાછળની ગાડીઓ પણ એકબીજા સાથે ટકરાઈ રહી છે, તો ખૂબ જ લડાઈ પણ થઈ રહી છે।